હેલો ફ્રેન્ડ્સ, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં એટલે કે કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે મિત્રો, વેકેશન હોય એટલે છોકરાઓને ટાઈમ પાસ કરવાનો બહુ જ વધારે પ્રોબ્લેમ આવે. તો વેકેશન પડે એટલે છોકરાઓ જે છે એ ટાઈમ પાસ કરવાના રસ્તાઓ શોધતા હોય. એમાં મારો સન જીનાસ જે છે એ મારી સાથે હમણાં ટાઈમ એનો પાસ થતો ન હતો એટલા માટે શાક માર્કેટ આવ્યો અને શાક માર્કેટમાં એ જોઈ ગયો બ્રોકોલી. હવે બ્રોકોલી જે છે એ જોઈને એને ખૂબ જ ટેમ્પટેશન થાય કે મને બ્રોકોલીની કોઈ બી રેસીપી બનાવી દે, ઇનફેક્ટ ખાલી સૂપ બી બનાવી દઈશ તો પણ ચાલશે. તો બ્રોકોલી અમે ત્યાંથી લીધી અને એની સાથે આજે હું એક રેસીપી બનાવવા જઈ રહી છું. આ રેસીપી જે છે એ બાળકો માટે તો ખૂબ જ ન્યુટ્રિશિયન વેલ્યુ ધરાવે જ છે, પણ આ રેસીપીને બધી જ ઉંમરના લોકો જે છે એ ખાઈ શકે છે અને ખૂબ સારા પ્રમાણમાં એમાંથી ન્યુટ્રિશિયન જે છે એ મળી રહે છે. ખૂબ જ હેલ્ધી બધી વસ્તુઓ વાપરીને મેં આ વસ્તુ બનાવી છે. ખૂબ જ ઓછી ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બનાવવામાં ખૂબ જ સરળ છે અને વેકેશનમાં જ્યારે બાળકોને ઘરે હોય અને અવારનવાર ભૂખ લાગતી હોય ત્યારે આપવા માટેનો બેસ્ટ ઓપ્શન છે, જેને સવારે પણ આપણે બ્રેકફાસ્ટમાં લઈ શકીએ અને સાંજે પણ આપણે એને નાસ્તા તરીકે આપી શકીએ. એક હેલ્ધી ઓપ્શન છે પેકેટ ફૂડ્સ આપવા એના કરતાં આવી જો ક્વિક રેસિપીઝ આપણી પાસે હોય તો ખૂબ સારું પડે છે. તો ચાલો આવો જોઈએ આપણે કે રેસીપી કઈ છે, એના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા છે. પણ હા, આ બધું જોતાં પહેલાં આપ જો મારી ચેનલ પર નવા હોવ અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેશો, જેથી કરીને આપને મારા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન્સ મળી શકે. તો મિત્રો, આ છે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ. આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ છે બ્રોકોલી. એની સાથે થોડું મેં ટોફુ લીધેલું છે, સાથે છે થોડી કોર્ન, કેપ્સિકમ, પીસ અને બાળકોને ઓલવેઝ જે ભાવતા હોય એ છે પાસ્તા. તો આ બધી વસ્તુઓ એવી છે જે કોઈ પણ બાળકને ખૂબ જ એટ્રેક્ટ કરી શકે. કલરફુલ આખી ડીશ બનશે અને ટેસ્ટમાં ખરેખર બેસ્ટ બનશે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મેં અત્યારે પેનમાં થોડું ઓલિવ ઓઇલ લીધું છે. જરૂર પ્રમાણે જ ઓઇલ લીધું છે. જ્યારે વધારે ઓઇલ જોશે ત્યારે આપણે વધારે એડ કરશું. આપ કોઈ પણ ઓઇલ લઈ શકો છો. હવે ઓઇલ બરાબર ગરમ થઈ જાય એટલે પહેલાં આ જે ટોફુ છે એ ટોફુને થોડું આમાં તેલમાં સાંતળી લઈએ. ટોફુ અને પનીર બંને દેખાય છે સરખા જ, પરંતુ હોય છે અલગ અલગ. પનીરના ઓપ્શનમાં આપણે ટોફુનો યુઝ કરી શકીએ અને બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પનીર જે છે એ દૂધમાંથી બને છે, જ્યારે ટોફુ છે એ સોયા મિલ્કમાંથી તૈયાર કરવામાં આવે છે. પનીર જેટલું જ આ ટેસ્ટી અને સોફ્ટ નથી હોતું, પણ એમાં ફેટ જે છે એ ઓછી હોય છે અને કેલરી પણ ઓછી હોય છે. તો જે લોકો વેટ લોસ કરવા ઈચ્છતા હોય એ લોકો તો પહેલી પસંદગી ટોફુને જ આપે છે. બીજું એ કે ઘણા લોકો લેક્ટો એલર્જન હોય છે, એટલે કે દૂધની એ લોકોને એલર્જી હોય છે, તો એ લોકો માટે પણ ટોફુ એક સારો વિકલ્પ છે. હવે જે રેડી પેકેટ્સમાં અત્યારના ટાઈમમાં જે ટોફુ મળે છે એ તો પનીર જેટલું જ સોફ્ટ હોય છે. આ રેસીપીમાં આપ ટોફુની જગ્યાએ પનીર પણ લઈ શકો છો અને સેમ આ જ રીતે પ્રોસેસ કરી શકો છો. ટોફુમાંથી આપણે બીજી ઘણી બધી રેસીપીઝ બનાવી શકીએ. જે રેસીપીમાં પનીર યુઝ થતું હોય એ દરેક જગ્યાએ આપણે ટોફુનો આરામથી યુઝ કરી શકીએ છીએ. આ ટોફુને આપણે વધારે સોતે નથી કરવાનું, માત્ર 1-1.5 મિનિટ જેટલું સોતે થાય એટલું ઇનફ છે. બસ હવે એને કાઢી લઈએ. સેમ એ જ પેનમાં થોડું ઓઇલ છે અને થોડું વધારે ઓઇલ લઈએ, કેમ કે હવે બ્રોકોલી જે છે એ સોતે કરવાની છે. તો હવે આ જે બ્રોકોલી છે એને આપણે લઈ લઈએ પેનમાં અને થોડી વાર ચલાવી લઈએ. આ બ્રોકોલી જે છે એ દેખાય છે ફ્લાવર જેવી જ અને ફ્લાવર જેવો જ થોડો એને મળતો ટેસ્ટ આવે છે, પણ ફ્લાવર કરતાં ઘણી બધું પૌષ્ટિક હોય છે. બ્રોકોલીને સુપર ફૂડ ગણવામાં આવે છે, કેમ કે એ જરૂરી બધા જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન સી, વિટામિન કે, ફોલેટ, પોટેશિયમ, મેંગેનીઝ આ બધું ખૂબ જ વધારે માત્રામાં મળી રહે છે. બ્રોકોલીમાં સલ્ફોરાફેન સહિત વિવિધ એન્ટીઓક્સિડન્ટ્સનો સમાવેશ થાય છે,
જે કેન્સરના કોષોના વિકાસને અટકાવવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્રોકોલીમાં રહેલા ફાઇબર્સ જે છે એ પાચનમાં મદદ કરે છે અને સ્વસ્થ આંતરડાને પ્રોત્સાહન આપે છે. તે કબજિયાત અટકાવી શકે છે. બ્રોકોલીમાં રહેલું વિટામિન સી કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે. કોલેજન ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવવામાં અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં મદદ કરે છે. બ્રોકોલીમાં વિટામિન કે રહેલું હોય છે, એ આપણું જે બોન્સ હોય છે એના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો તે હાડકાની ડેન્સિટી જાળવવામાં પણ મદદ કરે છે. હાડકાના ભંગાણનું જોખમ ઘટાડે છે. ડાયાબિટીસના દર્દીઓ સંતુલિત આહારના ભાગરૂપે બ્રોકોલીનું સેવન કરી શકે છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેનો અર્થ એ કે બ્લડ શુગરના સ્તર પર તે ન્યૂનતમ અસર કરે છે, એટલે કે શુગર આનાથી ઇન્ક્રીઝ થતી નથી. તો ડાયાબિટીક પેશન્ટ પણ બ્રોકોલીની વાનગી લઈ શકે છે અને આ જે રેસીપી અત્યારે આપણે બનાવીએ છીએ એ તો ચોક્કસથી લઈ શકે છે. થોડું સોલ્ટ ઉમેરીએ. સાથે જ થોડું પાણી ઉમેરીએ અને હવે એને થોડું મિક્સ કરી અને એને ઢાંકીને થોડી વાર ચડવા દઈએ. આને વધારે ચડવા નથી દેવાનું. આપણને બ્રોકોલીનો ક્રન્ચી ટેસ્ટ થોડો આવશે તો ખાવામાં વધારે મજા આવશે. તો માત્ર ફ્યુ સેકન્ડ્સ માટે જ એને ચડવા દઈએ. ઘણા લોકો એવું માનતા હોય છે કે બ્રોકોલી એટલી ટેસ્ટી નથી હોતી અને બોરિંગ શાકભાજી છે, પણ બ્રોકોલીને શેકવાથી લઈને બાફવા સુધી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી શકાય છે. આપ જોઈ શકો છો કેટલો સરસ ગ્રીન કલર જે છે આવી ગયો છે અને એકદમ વધારે આ કૂક નથી થઈ અને આપણે ક્રન્ચી જ રાખી છે. હવે આપણે એમાં કેપ્સિકમ જે છે એ ઉમેરશું. આ જે અમેરિકન કોર્ન છે એને મેં પારબોઇલ કરી લીધી છે, એ ઉમેરશું આપણે. મેં જે પીઝ લીધા છે એ ફ્રોઝન લીધેલા છે, તો એને થોડી વાર મેં ગરમ પાણીમાં રાખ્યા હતા, તો એ આઈ થિંક કૂક થઈ જ ગયા છે. તો એને હમણાં ઉમેરવાની કોઈ જરૂર નથી. અને પાસ્તા પણ બોઇલ કરેલા છે, તો આ બંને વસ્તુને આપણે લાસ્ટમાં ઉમેરશું. બ્રોકોલી માટે એવું માનવામાં આવે છે કે જો બ્રોકોલીને કૂક કરવામાં આવે તો એની અંદર રહેલા પોષક તત્વો નાશ પામે છે, પણ ના, એવું નથી. એને બહુ લાંબો સમય સુધી કૂક કરીએ, હાઈ ફ્લેમ ઉપર કૂક કરીએ તો એના પોષક તત્વો જે છે એ નાશ પામી શકે છે. પણ જો આપણે પ્રોપર રીતે એને કૂક કરેલી હશે તો બ્રોકોલીમાંથી બધા જ લાભ મળી શકે છે. અને ઘણા બધા લોકો એવું પણ માને છે કે બ્રોકોલી ગેસનું કારણ બને છે, જ્યારે હકીકત એ છે કે કેટલીક વ્યક્તિઓમાં ગેસનું કારણ બને છે, જે લોકોને એનાથી એલર્જી હોય, પ્રોબ્લેમ હોય, પણ બધાને આ પ્રોબ્લેમ થતો નથી. તો જો પ્રોપર રીતે એને કૂક કરવામાં આવે તો ગેસનો કોઈ જ પ્રોબ્લેમ રહેતો નથી અને પ્રોપર ક્વોન્ટિટીમાં ખાવામાં આવે તો કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. હવે આપણે ખોલીને જોઈ લઈએ. કોર્ન જે છે એ બરાબર, કેપ્સિકમ અને કોર્ન એ બરાબર કૂક થઈ ગયા છે. એને વધારે સોફ્ટ કરવાના નથી, એને ક્રન્ચી ટેસ્ટ મળી રહે એ જ રીતે આપણે કૂક કરશું. હજી 1-2 મિનિટ ચડવા દઈએ. આ રેસીપી એવી છે કે જે બ્રેકફાસ્ટમાં પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, તો બ્રેકફાસ્ટમાં પણ આપણે આ જે રેસીપી છે એને લઈ શકીએ. અને સાંજે જ્યારે આપણને નાની મોટી ભૂખ આપણી સંતોષવી હોય ત્યારે પણ આ એટલી ઇઝીલી અને ક્વિકલી બની જતી રેસીપી છે કે ત્યારે પણ આપણે આ કન્ઝ્યુમ કરી શકીએ. હવે એની અંદર બોઇલ્ડ પાસ્તા જે છે એ અને પીઝ આ બંને ઉમેરીએ. બરાબર મિક્સ કરી લઈએ. આ બધું જ ઉમેરતા આ જે ડીશ છે કેટલી સરસ દેખાઈ રહી છે. બ્રોકોલી છે, પાસ્તા છે, કોર્ન છે, આ બધું જ આપણને ખરેખર ખૂબ જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે આમાં. હવે આપણે સોલ્ટ લઈ લઈએ. એમાં આપણે પહેલાં ઉમેરેલું જ છે, પણ જે પાસ્તા છે અને બીજા વેજીસ આપણે એડ કર્યા એના પ્રમાણમાં લઈ લઈએ સોલ્ટ. સાથે પેપર પાવડર એટલે કે મરી પાવડર લઈ લઈએ. આની અંદર મેં જે પાસ્તા યુઝ કરેલા છે એ સૂજી પાસ્તા છે, તો આપણે કોઈ પણ જાતની ચિંતા વગર ખાઈ શકીએ છીએ.
હવે આપણે આની અંદર જે સોતે કરેલું ટોફુ હતું એ ઉમેરશું. ટોફુ લાસ્ટમાં ઉમેરવાનું એક જ કારણ છે કે એના પીસીસ આખા રહે અને તૂટી ના જાય, તો એના માટે ટોફુ મેં લાસ્ટમાં ઉમેર્યું છે. હવે બરાબર મિક્સ કરીને એની અંદર એને ઇટાલિયન ફ્લેવર આપવા માટે હું પેપ્રિકા ઉમેરી રહી છું. એની અંદર જેટલી સ્પાઇસીનેસ ખાવાતી હોય ઘરમાં એ પ્રમાણે આપ પેપ્રિકા ઉમેરી શકો છો, અને સાથે થોડો ઓરેગાનો પણ ઉમેરી રહી છું. આપ માત્ર સોલ્ટ અને પેપરથી પણ આ રેસીપી બનાવી શકો છો. એનાથી પણ આ એટલી જ યમી લાગે છે. અને ઇટાલિયન ફ્લેવર આપવી હોય તો ઇટાલિયન સિઝનિંગ અથવા ઓરેગાનો અને પેપ્રિકા આ ઉમેરીને પણ એને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય છે. બરાબર એને મિક્સ કરી લઈએ. આપ જોઈ રહ્યા છો કેટલું ટેમ્પટિંગ લાગી રહ્યું છે. હવે એને ઢાંકીને આપણે જે પણ સિઝનિંગ કર્યું એનો ટેસ્ટ બરાબર એમાં બેસે એના માટે થોડો ટાઈમ આપીએ. હવે બધી જ વસ્તુ પ્રોપરલી કૂક થઈ જ ગઈ છે. વધારે આને કૂક કરવાની કોઈ જ જરૂર નથી. માત્ર ફ્યુ સેકન્ડ્સ મસાલાનો ટેસ્ટ અંદર બેસે એટલી જ વખત આપણે એને ધીમા ગેસ પર રાખીશું. અત્યારે સમય એવો છે કે બધા જ લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, તો જે પણ આપણે ખાઈએ એમાંથી જો હેલ્થ બેનિફિટ્સ મળે એવા ઓપ્શન આપણે ચૂઝ કરીએ તો આપણી હેલ્થ પણ સારી રહે છે અને બધી રીતે ખૂબ સારું પડે છે. વચ્ચે એક વખત આપણે ચલાવીને જોઈ લઈએ, બરાબર મિક્સ કરી લઈએ. વીકમાં એકાદ બે વખત આ જે રેસીપી છે એ મારા ઘરે બને જ છે, અને મને અને મારા સનને આ રેસીપી ખરેખર ખૂબ જ ભાવે છે. આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. ઇનફેક્ટ આપ આપના બાળકોને ટિફિનમાં પણ આ આપી શકો. એ લોકો ઇઝીલી આ જે વસ્તુ છે ને એક્સેપ્ટ કરી લેશે, અને જ્યારે એ લોકો પાછા આવશે ત્યારે આપને ટિફિન એ ખાલી જ જોવા મળશે. તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. એન્ડ ઇટ્સ ડન. વાવ, કેટલું ટેમ્પટિંગ લાગી રહ્યું છે. તો આ જે સલાડ છે એને મેં એક બોલમાં લઈ લીધું છે. તો આટલું જલ્દી આ એકદમ હેલ્ધી જે ડિશ છે એ રેડી થઈ ગઈ છે, અને હવે હું ટેસ્ટ કરું છું એને. જે બ્રોકલી છે એ ખરેખર એકદમ સોફ્ટ નથી થઈ ગઈ, ક્રન્ચી એનો ટેસ્ટ આવે છે, અને કોઈ બી ટેસ્ટ છે એ ઓવર નથી આના પર. ઇટાલિયન જે આપણે ફ્લેવર એડ કરી છે ખરેખર એકદમ બચ્ચાઓને પસંદ આવે એ ટાઈપની છે, અને મોટાઓને પણ પસંદ આવે, કેમ કે આમાં ઓવર ટેસ્ટ નથી, કોઈ ઓવર સ્પાઇસીનેસ નથી, અને આરામથી એક બાઉલ આપણે ખાઈ શકીએ એ ટાઈપની સરસ ટેસ્ટી આ ડિશ બની છે. મને આશા છે કે આપ ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરશો, અને પનીર અથવા ટોફુની સાથે આ ખરેખર બધું ખૂબ જ કોમ્પ્લિમેન્ટ કરે છે, અને ખરેખર ખૂબ જ ભાવે એવી સરસ હેલ્ધી રેસીપી છે. આપ ચોક્કસથી ટ્રાય કરજો, અને કમેન્ટ સેક્શનમાં આપના પ્રતિભાવો અચૂકથી જણાવશો. જોવા માટે ધન્યવાદ.